આજે જે સ્ટીલ સેક્ટર ફોકસમાં આવતું દેખાઈ રહ્યું છે તેના પર લઈ લઈએ જગદીશજી, જે રીતે એક મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે ને બુલિશ રિપોર્ટના કારણે એક સ્ટીલ કાઉન્ટર ફોકસમાં આવતા દેખાય છે. ટાટા સ્ટીલ, JSW સ્ટીલ જેવા કાઉન્ટર આજે ટોપ ગેનર બનતા દેખાઈ રહ્યા છે. તેમનું માનવું છે કે ડિમાન્ડ સુધરતા સ્થાનિક સ્ટીલના ભાવ જે છે તે આપણને વધતા જોવા મળી શકે છે. ચાઇનામાં જે રીતે એન્ટી ઇવોલ્યુશન થીમ લોકપ્રિય થઈ રહી છે એનો પણ સપોર્ટ અહીંયા મળતો જોવા મળી શકે છે અને ખાસ કરીને હવે વૈશ્વિક મેક્રો પરિબળો જે છે તે અહીંયાથી અનુકૂળ બનતા દેખાઈ રહ્યા છે. ઓલમોસ્ટ FY 27-28 સુધી સ્ટીલના ભાવ 3% વધતા જોવા મળી શકે છે. આ સ્પેસમાં કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો અને ક્યાં ફોકસ કરવું અત્યારે? મને એવું લાગે છે ચાંદની કે જે રિપોર્ટ આવ્યો છે એનું સૌથી મુખ્ય કારણ જે સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ જે છે ખાસ કરીને ચીનની અંદર એમણે એક JP મોર્ગનનો જે તમે જુઓ પર્ટિક્યુલરલી રિગાર્ડિંગ ઇન્ડિયા, એમણે બહુ પોઝિટિવ સેન્ટિમેન્ટ કર્યું છે કે સ્ટ્રોંગ ડોમેસ્ટિક ડિમાન્ડ છે, ઇમ્પ્રુવડ એક્સપોર્ટ માર્કેટ છે, હાયર ડોમેસ્ટિક પ્રાઇસીસ છે અને ગ્લોબલ કન્સર્ન હોવા છતાં પણ અને ચાઇનાનું જે વીક ડિમાન્ડ અત્યારે અને પોટેન્શિયલ રિસેસનની પ્રેશર જે ચાઇના પર અત્યારે કોમોડિટી પ્રાઇસીસમાં ચાલુ થયું છે એને કારણે એક ડિસ્ટિંગ એડવાન્ટેજ કદાચ આપણા ભારત દેશને મળી શકે. JP મોર્ગનના એક રિપોર્ટમાં તમે જોશો તો એમણે એવું પણ લખ્યું છે કે જે ડિમાન્ડ અંડર પ્રેશર છે 2023માં જે હતી એ હવે ધીરે ધીરે ઇન્ડિયન સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ માટે થોડું ઘણું દે આર મચ બેટર અને જે ડિમાન્ડ પર ચાલુ થઈ છે અને સરકારનો પોતાનો જે કેપેક્સ છે એક ઇન્ટરવ્યુ મેં જોયો તો આરતી ફાઇનાન્સ મિનિસ્ટરનો રાહુલ જોશી સાહેબે લીધો તો અમને ખાસ પૂછવામાં આવ્યું હતું કે ગવર્મેન્ટ અત્યારે જે GST ઘટાડ્યો છે તો શું એ લોકોનું જે 2024ના જૂન મહિનામાં બજેટ આપ્યું હતું એમાં કેપિટલ એક્સપેન્ડિચર જે કરવાના છે એમાં કઈ રિવિઝન આવશે? તો નાણામંત્રી શ્રીએ કહ્યું કે બિલકુલ એમાં કોઈ ફેરફાર નથી અને જે અમે અમારું ડિમાન્ડ જે પ્રોજેક્શન કર્યું છે એ પ્રમાણે જ અમે ડોમેસ્ટિક કેપિટલ એક્સપેન્ડિચર કરવાના છે. દેટ ઓલ્સો શોઝ કે એક બહુ ફર્મલી ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો ગોઈંગ ફોર ધીસ પર્ટિક્યુલર એક્સપેન્ડિચર. એટલે સૌથી મોટી ચિંતા તો આ ખાસ કરીને સરકારના ખર્ચાની જ હોય છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચો કરતા હોય છે. એટલે ડિમાન્ડ વધવાની છે અને મેં ચાઇનાનું એક ખાસ કારણ આપને આપ્યું કે ચીનની જે પરિસ્થિતિ અત્યારે છે અને બીજું કે જે રિજનલ સ્ટીલ પ્રાઇસીસ જે છે એમાં પણ હવે થોડો ઘણો એ લોકોને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે અને એક એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટી બહુ આપણી મોટે માટે આપણે ચાલુ થઈ છે. ખાસ કરીને ટાટા સ્ટીલ છે, સેલ છે, જે ખાસ કરીને આનો ઉલ્લેખ JP મોર્ગનના રિપોર્ટમાં પણ કરવામાં આવ્યો છે. મને એવું લાગે છે કે આજે તમે જે બુલિશનેસ જુઓ છો ઓનલી બીકોઝ ઓફ ધીસ રીઝન અને જે અત્યારે મેં આપણે ઇન્ટરવ્યુની આપણે વાત કરી નાણામંત્રીશ્રીની કે એણે કહ્યું કે અમે કેપિટલ એક્સપેન્ડિચરમાં કોઈ ફેરફાર નથી કરવા અને બિગેસ્ટ કસ્ટમર ઓર કન્ઝ્યુમર ઓફ ધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મટીરિયલ તમે સ્ટીલ કહો, સિમેન્ટ કહો કે પાવર કહો, ઇઝ ઓનલી સેન્ટ્રલ ગવર્મેન્ટ. ઓકે, તો ખાસ કરીને કેપિટલ એક્સપેન્ડિચરમાં અહીંયા કોઈ ઘટાડો નહીં થાય તેવા નાણામંત્રીના નિવેદન અને સાથે જ આ જે બ્રોકરેજ નોટ આવી છે ત્યારબાદ એક પોઝિટિવ વ્યૂ સ્ટીલ કાઉન્ટર માટે બનતો દેખાઈ રહ્યો છે.